નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગણિતની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો 6/9/2024 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. પ્રકરણ છે 1, 2 અને 3. પહેલું પ્રકરણ છે ક્યાંથી જોવું, બીજું પ્રકરણ છે સંખ્યાની ગમ્મત, ત્રીજું પ્રકરણ છે આપો અને લો. બાળકો, આ 3 પ્રકરણોમાંથી જ દાખલાઓ, ખાલી જગ્યા, એમસીક્યુ, જોડકા જોડો પૂછવામાં આવશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ફર્સ્ટ, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીં ઓપ્શન આપવામાં આવે છે: અ 100, બ 990, ક 999 અને ડ 111. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીં જવાબ છે ક 999. બીજું એમસીક્યુ, 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો અહીં 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100 અને 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. તો બંને સંખ્યાનો સરવાળો થશે 199. તો અહીં ડ જે છે સાચો આન્સર છે. ત્રીજો એમસીક્યુ જોઈએ. 500 + 90 + 9 બરાબર શું થાય? તો અહીં 500 + 90 + 9 બરાબર થશે, જવાબ છે ક 599. નીચેની પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાનમાં શું આવશે? તો અહીં 750 છે, 700 છે, 650 છે, 600 છે અને 550 છે. તો અહીં 750, 700, 650, 600 અને 550 છે. તો અહીં 50 50 ની સંખ્યા બાદ થઈ છે. તો આપણો અંતે જે આન્સર આવે છે 550 પછી 500 જવાબ આવે છે. નેક્સ્ટ જોઈએ. 3, 7, 9 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યા મળે તો શું મળશે? અહીં મોટામાં મોટી સંખ્યા 973. 642 એ 294 કરતા કેટલા વધુ છે? તો 642 એ 294 કરતા 348 વધુ છે. સંખ્યા 805 ને કેવી રીતે લખાય? તો જવાબ છે અહીં વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરો કે સંખ્યા જે છે 805 ને કેવી રીતે લખાય. અ 80 + 5, બ 8 + 0 + 5, 800 + 5, ડ 80 + 10 + 5. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 2. નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. બાળકો, આ તમામ સંખ્યાઓને તમારી નોટબુકમાં પણ લખી લો. આ પ્રમાણે જ તમારી જે એકમ કસોટી છે એકમ કસોટીમાં પણ પૂછાશે. તો જોઈએ બાળકો, હવે 148 ને શબ્દોમાં લખતા 100 જે છે અહીં 48 લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, 148. નેક્સ્ટ જોઈએ હવે 689. તો જવાબ છે 689. 387 તો જવાબ છે 387. 369 તો 369. 348 તો 348. 707 તો જવાબ છે 707. 444 તો 444. 694 તો 694. 585 તો 585. 485 તો 485. 525 525. 169. નેક્સ્ટ 412. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સંખ્યાઓ તમારી નોટબુકમાં પણ લખી લો. 615, 199, 725, 830, 694, 395, 622. હવે નેક્સ્ટ જોઈએ બ વિભાગ. પેટર્ન આગળ વધારો. તો અહીં ફર્સ્ટ 200, 300, 400. તો પછી અહીં 100 100 પ્લસ થયા છે. તો 200 પછી 300 પછી 400 પછી જવાબ આવશે આપણો 500, 600 અને 700. નેક્સ્ટ 205, 210 અને 215. તો અહીં
205 પછી 210 છે, તો અહીં 210, તો 10 ની સંખ્યા જે છે અહીં 5 છે, 10 છે અને 15 છે, તો 5 5 જે ઉમેરવામાં આવ્યા છે, તો 215 માં 5 ઉમેરીશું 220 થશે, 220 માં 5 ઉમેરીશું તો 225 થશે, 225 માં 5 ઉમેરીશું તો 230 થશે. નેક્સ્ટ જોઈએ 218, 215, 212, તો આપણો જવાબ શું થશે? અહીં 218, 215 અને 212 છે, તો 3 જે છે બાદ કરવામાં આવ્યા છે, તો 212 માંથી 3 બાદ કરીશું તો 209, 206 અને 203 એ જવાબ છે. નેક્સ્ટ 403, 408 અને 413, તો પેટર્ન આગળ વધારતા 413 પછી શું થશે? જવાબ આવશે 418, 423, 428. અહીં જે સંખ્યા જે છે 5 ઉમેરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ 725, 722, 719, તો 719 પછી કઈ સંખ્યા આવશે? 716, 713, 710. તો અહીં બાળકો 719 પછી શું આવશે? 716, તો 3 જે છે એ સંખ્યા બાદ કરવામાં આવી છે, 716 માંથી 3 બાદ કરીશું 713 બચશે, 713 માંથી 3 બાદ કરીશું તો શું બચશે? અહીં 710. નેક્સ્ટ જોઈએ 688, 683 અને 679, તો નેક્સ્ટ જે જવાબ જે છે શું થશે? અહીં 694, 669, 664. નેક્સ્ટ 770, 780, 790, તો જવાબ આપણો થશે 800, 810, 820. તો અહીં 10 ઉમેરવામાં આવ્યા છે. નેક્સ્ટ 420, 440, 460, તો જવાબ થશે 480, 500 અને 520. અહીં 20 ઉમેરવામાં આવ્યા છે. 250, 300, 350, તો જવાબ છે 400, 450 અને 500, તો અહીં 50 જે છે એ સંખ્યા ઉમેરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો અને એ પ્રશ્નો બેંકોનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવે છે. અને ધોરણ 5 માં જે સ્કોલરશિપ પરીક્ષા યોજવામાં આવે છે સીઈટી ની, અને ધોરણ 6 માં પીએસસી, ધોરણ 8 માં એમએમએસ માં જ્ઞાન સાધના, એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. બાળકો ધોરણ 3 માં તમે ભણો છો, અહીં જે પેટર્ન જે આપવામાં છે એ જ સીઈટી ની પરીક્ષામાં પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પેટર્ન છે, દાખલાઓ છે, એ તમારી નોટબુકમાં પણ લખી લેવું જોઈએ. આગળ આપણે 10, 557, 607, 657, તો જવાબ અહીં છે 707, 757 અને 807. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, સરવાળો કરો. અહીં સંખ્યાઓ આપવામાં આવી છે 325 અને 232, તો 5 + 2 7 થશે, 2 + 3 5 થશે, 3 + 2 5, આમ જવાબ આપણો થશે 557. નેક્સ્ટ 643, 235, તો જવાબ છે 878, 436, 261, 697 જવાબ છે. નેક્સ્ટ 546, 222, તો જવાબ થશે અહીં 6 ને 2 8, 4 + 2 6, 5 + 2 7, 767. નેક્સ્ટ 432 + 453, જવાબ 886. 574 + 215, જવાબ થશે 789. નેક્સ્ટ 508 + 253, તો જવાબ થશે 761. 635 + 326, જવાબ થશે 961. 758 + 106, તો 8 + 6 14 થશે, વર્દી 1 થશે, તો 5 અને 1 6, 7 + 1 8. નેક્સ્ટ જોઈએ 584 + 272, તો 4 + 2 6 થશે, 8 + 7 15 થશે, 15 ના 5, અહીં વર્દી 1 થશે, 5 અને 1 6 ને 6 ને 6 + 2 8, 856 આપણો જવાબ છે. 659 + 162, તો જવાબ શું થશે અહીં 821. 758 + 109,
જવાબ થશે 867. 587 વત્તા 121 જવાબ થશે 708. અહીં વિદ્યાર્થી મિત્રો 7 અને 1 8, 8 વત્તા 2 10 થશે, 5 6 અને 1 7. નેક્સ્ટ જોઈએ 495 વત્તા 153 જવાબ થશે 648. 857 વત્તા 128 જવાબ થશે 985. નેક્સ્ટ બાદબાકી કરો 756 વત્તા 756 બાદબાકી છે અહીં માઇનસ 214. તો જવાબ શું થશે અહીં જોઈએ તો 6 માંથી 4 વિદ્યાર્થી મિત્રો બાદ કરીશું તો 6 માંથી 4 બાદ કરતા આપણને અહીં 2 મળશે. 5 વત્તા જે 5 માઇનસ 1 કરીશું 4, 7 ઓછા 2 કરીશું તો 5, આમ 442 એ આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ 578 ઓછા 342 તો 8 માંથી 2 બાદ કરીશું 6, 7 માંથી 4 બાદ કરીશું 3, 5 માંથી 3 બાદ કરીશું 2 તો જવાબ 236. નેક્સ્ટ જોઈએ 975 ઓછા 414 એક તો જવાબ થશે આપણો 561 થશે. નેક્સ્ટ જોઈએ 567 ઓછા 324 તો 7 માંથી 4 બાદ કરીશું 3, 6 માંથી 2 બાદ કરીશું 4, 5 માંથી 3 બાદ કરીશું તો જવાબ થશે આપણો 243 એ જવાબ છે. નેક્સ્ટ 352 ઓછા 234 તો જવાબ થશે 118. 658 ઓછા 200 અહીં 282 તો 8 માંથી 2 બાદ કરીશું તો જવાબ શું થશે 8 માંથી 2 બાદ કરીશું 6, 5 માંથી 8 બાદ થશે નહીં તો શું કરીશું અહીં વર્દી લઈશું તો 5 રહેશે અને અહીં 10 અને 15 માંથી 8 બાદ કરીશું તો 7 અને 5 માંથી 2 બાદ કરીશું તો 3, આમ જવાબ છે 376. નેક્સ્ટ 503 ઓછા 261 તો 242 જવાબ છે. 794 ઓછા 425 369 જવાબ છે. 762 ઓછા 128 634 જવાબ છે. નેક્સ્ટ જોઈએ સંખ્યાઓની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને વિડીયોને લાઈક નથી કર્યો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ 100 200 300 ખાલી જગ્યા 500 તો 300 પછી શું આવશે અહીં 400 આવશે 400 અને 500. નેક્સ્ટ 50 100 તો અહીં 150 થશે પછી 200 અને 250. થર્ડ 5 પછી 10 15 20 અને 25 2 4 અને 6 પછી 8 અને 10. નેક્સ્ટ 111 211 પછી 311 411 અને 500. અહીં 100 ની જે સંખ્યા જે છે સરવાળો કરવામાં આવે છે તો 111 211 311 411 અને 511. છઠ્ઠું જોઈએ 560 660 760 860 અને 960. 780 770 760 750. નેક્સ્ટ 740 205 305 અને પછી સંખ્યા આવશે 405 505 અને 605. 100 90 80 પછી 70 અને 60. નેક્સ્ટ 232 234 236 238 પછી 240. નેક્સ્ટ જોઈએ નીચેના દાખલા ગણો. તો બાળકો આ તમામ દાખલાઓ તમારી નોટબુકમાં લખી લો. જોઈએ એક વાડીમાં 485 પપૈયાના ઝાડ અને 476 ચીકુના ઝાડ છે તો આ વાડીમાં કુલ કેટલા ઝાડ છે? તો શું છે અહીં જવાબ 476 પપૈયાના ઝાડ છે, 462 પપૈયાના ઝાડ છે, 476 ચીકુના ઝાડ છે. તો તમામ જે ઝાડોનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 6 વત્તા 2 8, 6 વત્તા 7 શું થશે અહીં 13 થશે, 3 વર્ધી 1 7 અને 8 આમ 1238 વાડીમાં કુલ ઝાડ છે. નેક્સ્ટ જોઈએ એક વેપારીએ એક દિવસે 336 ગુણ ઘઉં અને 553 ગુણ ચોખા વેચ્યા તો તેણે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું? તો 336 ગુણ ઘઉં 553 ગુણ ચોખા આમ જે ગુણ અનાજ જે છે 800 જે
89 જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, એક પુસ્તકાલયમાં 495 ગુજરાતીના પુસ્તકો અને 345 હિન્દીના પુસ્તકો છે. તો આ પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? તો 495 ગુજરાતીના પુસ્તકો, 345 હિન્દીના પુસ્તકો. તો 5 + 5 0 થશે. વર્દી 1 9 10 14 4, વર્દી 1 4 ને 5 અને 3 840 પુસ્તકાલયમાં પુસ્તકો છે. નેક્સ્ટ જોઈએ, એક બાગમાં 695 સાગના ઝાડ, 297 વડના ઝાડ છે. તો આ બાગમાં બંનેના મળીને કુલ કેટલા ઝાડ છે? તો જવાબ થશે અહીં 695 સાગના ઝાડ, 297 જે છે વડના ઝાડ. આમ ટોટલ જે કુલ ઝાડ જે છે એ 992 ઝાડ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, નીચે દોરેલ ચિત્રને અડધેથી વાળેલ છે, તે ચિત્રને ઓળખી તેનું નામ લખો. તો બાળકો અહીં તમે જે ચિત્ર છે જોઈ શકો છો. અહીં જે ચશ્મા છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો જવાબ આપણે જોઈએ. ફર્સ્ટ જે છે પ્યાલો છે, ગ્લાસ છે. નેક્સ્ટ દડો છે, ચશ્મા છે, અને અહીં બોતલ છે અને ટોપી છે. નેક્સ્ટ જોઈએ હવે 6. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઘડિયાળ છે, દીવો છે, માછલી છે અને માટલું છે અને ઘર છે. નેક્સ્ટ જોઈએ, અંગ્રેજી મૂળાક્ષરોને જોઈને અક્ષરોનું અનુમાન કરો અને જવાબ લખો. તો અહીં બી છે, એન છે, ઈ છે, વાય છે અને ડબલ્યુ છે. નેક્સ્ટ જોઈએ, સી છે, બી છે, ડી છે, 9 છે અને 10 છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે આ પ્રશ્ન બેંક આવશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ બાળકો આપણી ચેનલ પર તમને ફ્રીમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.